આ સૃષ્ટિનો સર્જનહાર ગણો કે પાલનહાર ગણો કે વિનાશહારી ગણો, પણ આપણે કોઈ દિવસ આપણું આપણું પોતાનું સ્વાર્થનું વિચાર્યું કે ભાઈ મારા નોકરી કરવી છે ને આ ધંધો કરવો છે ને ગાડી લાવવી છે ને બંગલો બનાવવો છે ને આ મજૂરી કરીને છોકરાને મોટા કરવા છે ને ભણાવવાના છે ને ગણાવવાના છે ને આવી બધી કલ્પનાઓ આપણે કરી જતા હોય, પણ કોઈ દિવસ એવું વિચાર્યું કે આ સૃષ્ટિનો પાલનહાર છે એની તમે કોઈ દિવસ ચિંતા કરી છે? તમે ચિંતા એ કરો કે આપણું તો જે થવું એ થશે. એક વખત મારા મનમાં જ એવા વિચાર આવે કે ભાઈ આપણું જે થવું એ થાય, પણ પ્રભુનું શું થાય? આખા બ્રહ્માંડનું ને આખું સૃષ્ટિને એને કેટલી ચિંતા, એને કેટલી વિચારી આ સૃષ્ટિ બચાવી છે અને આપણું ભરણ પોષણ કરે છે. પણ આપણે કોઈ દિવસ એવું કીધું કે પ્રભુ તમે ખાધું કે ના ખાધું એવું કદી આપણે આજીજી કરી? ના, એ તો આપણે નથી કરતા. એટલા માટે આ સંતો ભક્તો આપણને સમજાવે કે પરમાત્માનું સ્મરણ એટલા માટે કહે છે કે જે આ તમને હાલી રહ્યો છે અને શરીર ટકાઈ રહ્યું છે, તો મનુષ્ય દેહ હાલ્યો છે ભગવાનનું નામ લેવા માટે હાલ્યું છે કે તો આપણે એવી ચિંતા તો કદી કરી જ નથી. દાખલા તરીકે સૂર્યનારાયણ ભગવાન છે, આખા જગતમાં આખી સૃષ્ટિ પર એ અજવાળું કરી રહ્યા છે, તો આપણે લાઇટ બિલ એનું કદી ભરી છે કે સૂર્ય દાદા હારી લ્યો આ 500 રૂપિયા મારા લ્યો ના 1000 રૂપિયા પહેલા હું આટલું બાળી છે આટલું હું તમને આલું 1000 રૂપિયા કે 2000 રૂપિયા રૂપિયો કોઈ દિવસ રૂપિયો આપણે આલ્યો છે? અને વિદ્યુત બોર્ડમાંથી લાઇટ આવે તો આપણે કેટલા હોમાં જઈને આપતા આવીએ કે લો સાહેબ અમારા 500 રૂપિયાનું બિલ આવે છે ને કોઈ 2000 ના કોઈ 3000 નો, એ હોમાં પગલે જઈને આપણે આલી જઈએ. પણ બીજું કોઈ ના કરો તો એટલું કરો કે પ્રભુ સૂર્યનારાયણ એવો પરમાત્મા છે, એના પણ કોઈ જઈ શકે એવું નથી. એ પરમાત્મા જ ગણી અને આપણે સવાર વહેલા એક લોટો જળ ચડાય સૂર્યનારાયણ એના મંત્ર તમે બોલો, ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ રવિએ નમઃ, ઓમ ભાનુએ નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ હરિને ગર્ભાય નમઃ, ઓમ મરીચાય નમઃ, ઓમ અકરાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ શ્રી સવિતૃ સૂર્યનારાયણાય નમઃ. આટલા મંત્ર બોલી અને તમે સૂર્યનારાયણને જળ ચડાવો તો સૂર્યનારાયણ આપણા પર રાજી છે. કારણ કે હીરે આપણને આ બીજ બધું આપવા વાળો હીરે છે. વર્ષા ઋતુ એના પ્રતાપે જ આવે છે. એટલું કાર્ય તો કરો, બીજું કોઈ ના કરે તો કોઈ ના. જય શ્રી રામ.